રાગનો અર્થ થાય ગમો અને દ્વેષનો અર્થ થાય અણગમો. અંધારાને તમારે કાઢવું જ છે તો તમારે અજવાળું કરવું જરૂરી છે. અજવાળું કરો એટલે પછી અંધારું અજવાળા પાસે આવી શકે નહીં. જ્ઞાનદાતા ગુરુ જ્યારે હૃદયમાં આવે છે ત્યારે દાસીજી વડે કહ્યું કે અજવાળું રે મારે અજવાળું. ગુરુજી તમરે રુદિયામાં આવે અજવાળું. થયું અજવાળું અને મારું ગયું અંધારું. રાગને કાઢવો છે તો તમારા જીવનમાં ત્યાગ જોશે. ત્યાગ શેનો કરવો? ગોલાનો કરવો? નાના ભાઈ તો વૈરાગ આપે છે. તે મગનો કરવો, અડદનો કરવો. ઘણા ત્યાગ કરે ન ભાવતું હોય ને એનો એટલે તો હાલે છે. ગમતી ચીજનો ત્યાગ કરે તો ખબર પડે કેમ મન માને છે. પણ એવા ત્યાગની સંતો ના પાડે છે. ત્યાગ તમારે કરતાપણાનો તજ કરવાનો છે. મોટા મોટો જો દોષ હોય જીવની અંદર, જીવ સમા એક શ્વાસ હે, જીવ શબ્દની આસ. નિજ જીવ કુછ ઓર હે, જીવ આદ અનાદ. શ્વાસ હાલે છે અને આપણાથી કાંઈ થઈ શકતું નથી તોય આપણે હું તજી શકતા નથી. મેં જોયું હતું ને, મેં સાંભળ્યું હતું, મેં બેઠો ને, મેં ખાધું હતું, મેં હોય ગયું હતું, મોબાઈલ હતો. એટલા પણ શ્વાસને હલાવે છે એ અહંકાર નથી કરતો અને તું શું અહંકાર કરો છો? પણ કાલે આપણે વાત કરી ગયા હતા કે ગાડા નીચે કૂતરું હોય અને એ જે માને કે આ ગાડું હું ચલાવું છું એવી રીતે આ જીવ ઈશ્વરનો અંશ છે ખતખતીઓ. એ એમ માને છે કે મારાથી બધું થઈ રહ્યું છે. મનને પૂછો તો એમ કે મેં કરું. મને જાણે મેં કરું કરતું જો કોઈ આજરા તારા જોત રહી જાય અને મારો હરી કરે સો હોય. તો કરતાપણાનો ત્યાગ કરવાનો છે. કરતાપણું રાગનો અર્થ થાય ગમો અને દ્વેષનો અર્થ થાય અણગમો. આ બે ઉપાધિ નોતરાવે એવા છે. કાયમ માટે એનો તમે ત્યાગ કરજો. ગ્રેચ્યુટી, હકરજા, ફેમિલી ફંડ, પ્રોવિડન્ટ ફંડ અને મહિને મહિને પેન્શન લેવા ન આવે એવી રીતે એને થજો. ને જો આવડો ધારો ચાલુ રહ્યો ને તો પાછો કરી જશે. એટલે એને કાયમ માટે હકાલપટ્ટી કરાવી દે. અજવાળું થાય એટલે અંધારું નાહી જાય છે. એમ તમારા જીવનમાં ત્યાગ આવ્યો તો રાગ નીકળી જશે અને તમારા જીવનમાં પ્રેમ પ્રગટ થયો તો દ્વેષ નીકળી જશે. જ્યાં દ્વેષ હોય ત્યાં પ્રેમ ન હોય અને જ્યાં રાગ હોય ને ત્યાં ત્યાગ ન હોય. મહાપુરુષો છે એકદમ શાંત હોય છે. એનું કારણ એ છે એમાં ત્યાગ છે ને એ ભારોભાર હોય છે. શાંતિ ક્યાંથી આવે? ત્યાગ બધું સમજાવે.
ત્યાગ તણી તો એ જ મધુરતા, ઈશ્વરની સાથે સાંધે સુરતા. પુનિત ચરણા ભાવે ત્યાગ બધું સમજાવે. ત્યાગે સો આગે. રોકે જીવ સ્વચ્છંદ તો અવશ્ય પામે મોક્ષ. પામ્યા એમ અનંત છે, ભાખ્યું જીન નિર્દોષ. વૃત્તિ વહીની જ ભાવમાં થયો અકર્તા ત્યાં, એ જ ટાઈમે અકર્તા થઈ ગયો. ઝાડનું પાંદડું હલે છે દેખાય છે, અને પવન હલાવે છે એવી ખબર છે, પણ તો પછી કાકા પવનની કોક હલાવે છે એ ખબર કર લે ને. એમ તારી અંદર કરતા પણ જે છે, જ્યોતિમાં દાખલો દેતા કે ભૂપેન્દ્રની સીટ ઉપર બેહી અને હું જાઉં એટલે ધ્યાન બધું ભૂપેન્દ્રએ રાખવાનું, અને હું એ ભૂપેન્દ્ર પોગે ને અહીંયા પોગું હાયરો હાયર. મારે નહીં બ્રેક દેવાની, નહીં હોરન મારવાનું, નહીં ડાબું જમણું કરવાનું, ફાસ્ટ ધીમું કરવાનું નહીં, કાંઈ નહીં. એ બધું ભૂપાને કરવાનું, અને ભૂપો કરે બધું. જે જગ્યાએ ભૂપેન્દ્ર પોગે એ જગ્યાએ હું કોઈ પણ પ્રકારના શ્રમ વગર પોગી જાઉં. ખાલી બેસી જવાનું છે. આપણને એટલું ન આવડે કે આપણા ઠેકાણે એને પધરાવી દે. તારે ઠેકાણે હરી ઠેરાય બોલે એ બીજો નથી. હે મન અડગું તું ક્યાં જઈને અફડાય, બીજો નથી બોલતો. એ જ ટાઈમે થયો કરતા ત્યાં, વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાં. સાધન છે બધા, સાધનમાં સ્વામી આવતો નથી, અને જે સ્વામી સાધનમાં નથી આવતો એના તમે અંશ છો. તો તમે સાધનમાં ક્યાંથી આવતા હો? કોઈ કે મેં આત્માને સાંભળ્યો, હવે ગાલાવેલીનો થાંભા ગાલાવેલીનો. હા, તે શું આત્માને સાંભળ્યો? હા, બોલનારો જ આત્મા છે. હા, ભરવામાં તો વાતું આવે જગતથી, એ તે સાંભળી હોય કદાચ. કે મેં આત્માને અડ્યો, કેને દીકરા મારે અડ્યો તો કેવો સ્પર્શ છે આત્મા એ ખબર નથી, પણ હું એને અડ્યો. તઈ તને કાંઈ ખબર નથી. હે અર્જુન, હું સંગ કરતો હોવા છતાંય અસંગ આત્મા છું. આત્માને અડી કેવી રીતે શકાય? અને અડ્યા હોય તો પ્રમાણ દો કે કેવો કઠણ છે, પોચો છે, લીસો છે, ખરબચડો છે, ચીકણીના પેટનો છે, ગરમ છે, ઠંડો છે, કેવો છે? અડ્યા હોય તો કયો. એ ના ભાઈ, એ ખબર નથી. તો એ શું હાલી નીકળો છો? હા, તો કે અમે આત્માને જોયો. કેવા રંગવાળો છે બેટા? લાલ છે, લીલો છે, પીળો છે, કાળો છે, ધોળો છે, ત્રિકોણ છે, ગોળ છે, ચોરસ છે, લંબચોરસ છે. કેવો છે? કેવા રંગવાળો છે? તો કે એ નથી ખબર. જોયો છે, જોયો હોય તો ખેડીને કેવો રંગ છે? કોઈ રંગ રૂપ છે ન્યારા, उसमें क्या जाने संसारा. મોટી મોટી નેણેની રખલે નિજ નામ છે ન્યારા. ગુરુજી 12 આંગળ છે, 12 ગુરુ છે, 12 આંગળ 12. કાંઈ ખબર નથી ને હાલ એવું નીકળ્યું મેદાનમાં. હજી શાસનમાં હાલવાયેલો છે ને આત્માની વાતો કરો, શરમાતો નથી. હે મેં આત્માને હોંયકો છે.
કેવી ગઈ છે તો કે એ નથી ખબર તઈ શું હાલી નીકળો છો મેં આત્માને ચાખ્યો છે હા કેવા હવા દ્વારો છે કે જોઈ આ એ નથી ખબર આત્મા જન્મ તો મેં જોયો છે હા કે ટાઈમે જન્મે છે ઉદ્વેગમાં રોગમાં જલમાં કાળમાં અમૃતમાં શુભમાં લાભમાં ક્યાં જોગડિયામાં મરી ગયો જન્મે છે ક્યાં નક્ષત્રમાં જન્મે છે ક્યાં વારમાં જન્મે છે સતયુગમાં જન્મે છે દ્વાપર કળિયુગ કેતા એમાં જન્મે સેવા જન્મે છે રવિવારે સોમવારે મંગળવારે બુધવારે ગુરુવારે શુક્રવારે શનિવારે કે વારે જન્મે છે ક્યાં ગ્રહની હાજરી હોય છે એ કાંઈ ખબર નથી તઈ હવે હાલી હું નીકળો છો તો કે તમે કહી દો ને અમે ક્યાંથી કહે અમે કાંઈ છોડતા જેમ દાવા ધરાવી છીએ હા દાસ દયાનંદ કેવળ રામ સમજી લઈએ એ તો સદાય રેવે નિર્દાવે એટલે એ ભજન પૂરું કરી અને સમજાવી અને પછી કોકને બોલવા કહેશો રામ રટણ કર નિષ્દિન ભાઈ થોડી કરતો નહીં હો હા ભાઈ બોલજે બધાને અને એક એક લીટી ખોલીશું ગુરુમાની કૃપાથી બોલવામાં હું લેવું પડે મારે બાકી હું છે નહીં કાંઈ તારે ઠેકાણા ઘડી છેડાવ્યો છે મેં હે રામ એવું અમારે નહીં આવે કાંઈ કાનુડા દયાનંદનું છે રામ રટણ કર નિષદિન ભાઈ આવ્યું હા હાલો મોટા અક્ષર કરીને ભયું ન જવું જોઈએ પાછું બોલીએ સદગુરુ મહારાજની જય રામ રટણ કર નિષદિન ભાઈ રાગ દ્વેષ નહીં આવે રે આહા રાગ એટલે ગમો દ્વેષ એટલે અણગમો એ ભાઈ રામ રટણ કર કેમ કરવું કે શ્વાસ ઉચ્છ્વાસ है समझिए और लीजिए नाम नूरते सुरते निरखिए तो घटो घट से आत्म राम हे संतो भेद भुमरा पाया हाँ ગુરુ ગમ જ્ઞાન બતાવે ગગનમાં સોહમ રામ દર્શાવે રે गुरुगम भेद अगम है गहरा ऐसे समझ नहीं आवते હા તો ગુરુગમ જે છે કાંઈ ગોતો હોય તો એનેથી જ ગોતવો પડે ગુરુના ગમથી ગોતી લઈ જાઓ અજબ લગાવો ધૂની આ બોલે છે એને ઓળખી પરખી લઈ જાઓ એ મુહૂર્ત છે જૂની મઢીમાં આવી નાસી અવધૂત આ દેહરૂપી દેવળમાં આવી નાસી અવધૂત કોઈ નિરખી લ્યો નિજ સ્વરૂપ સોહમ રામ દર્શાવે ગુરુગમ જ્ઞાન બતાવે ગગનમાં ગગનમાં એટલે આકાશમાં આકાશ કયો બરફ કયો આપણે જોઈએ છીએ કૈલાસમાં કેટલો બરફ પડતો એ બરફ છે એ આકાશ છે કોણ બોંધકા બરફ આકાશ એટલે બરફ બંધ કા આકાશ બનાયા ચેતન બંધ કા સંસાર એ બરફ હમણાં ખાધો ને આ એટલે હમણાં ન બોલામાં ખાધો હા એ હા સોહમ રામ સર્વમદર શકલમાં સોહમ રામ સકલમાં દરસે આપ
આપે બોલે ને બોલાવે રે. કાંઈ દેતા નથી આપે એટલે પહોંચે. હા, સોહમ રામ શકલ માદર છે. અને પોઈતે બોલે આપે એટલે પોઈતે. આપે એટલે કઈ દેવાની વાત નથી કોઈ ચીજ. નહીં. હા, આપે એટલે કઈ લેવા ન આવતા હો. આ એકેય ટ્રાય બેઠા એકેય લેવા ન આવતા, કાંઈ દેવા આવજો. આપે બોલે ને બોલાવે રે. 5-25-19 કરતા કરતા કહાવે. 5, 25, 3, 19 કે 29. નહીં 19 હા, તો કેટલા થયા? હા, એમાં કરતાય કેવડાવે અને અકર્તાય કેવડાવે. કરતા પદ કહો કોને કહીએ, અકર્તા પદ કહો કોને. ક્ષીર ને નીર બે મળ્યા એકઠા, હંસ કરે બે છાને, એટલે જુદા કરે હંસે ને. હે? હા, બોલો. 52 અક્ષર ભારતે બોલે, રામ સુને ને સુનાવે રે. આ 52 અક્ષર જે ઓમકારમાંથી છૂટ્યા છે એ 52 અક્ષર 12 બોલે છે, એટલે જુદો બોલે છે. અને આપે સુણે અને પછી સુણાવે કરે. સાંભળે, હું તો સાંભળું, તું સાંભળ. આપે સુણે ને સુણાવે રે. પછી રામ હી દેખત રામ દિખાવત. આ દેખે છે ઈ અને દેખાય છે ઈ. રામ અદ્વૈત હોઈ જાવે. અદ્વૈત છે, અદેખ. અદ્વૈત છે. અદ્વૈત છે. ના, રામ અદેખ હો જાય. હું જે અદેખું છે. હા, હા, બહુ ભૂલ છે તમારે. આ પેલી બુક છે ને એનું. ઠીક, એ તો પછી સુધાર લેવાય આપણે. આપા કેમ છે? રામ દેખે, રામ દેખાવત, અને પાછો એવડો અદ્રશ્ય થઈ જાય. રામ અદેખ હોય જાવે. રામ હી દેતા રામ હી લેતા, રામ હી ચરણથી. આ પૈસા ઓલા ભાઈ દીધા એટલે એવું ન હોવાનું કે મેં પૈસા દીધા. રામ દે છે અને પાછો લે છે રામ. અને બધા રામ જ ગોળા ખાય છે. રામ ઈ લેતા, રામ ઈ દેતા. કોઈ જતો ફાકો રાખશો માં. હા, તેમાં કઈ કરી કાંઈ ન થાય તમારાથી. રામ હી ઉઠત રામ હી બેઠત, રામ સોવે ને જગાવે રે. ઉભરી નો થાય એમ ન કે. કેમ કે રામ અહીં ઉઠત, રામ અહીં બેઠત, રામ સુવે અને જગાવે ઈ. હા, રામ હી ખાવત રામ હી પીવત. આ ગોતે છે ઈ રામ અહીં ખાવત રામ અને રામ અહીં પીવત. રામ હી ભોગ લગાવે. અને ભોગે ઈ લગાવે અનબોડા હરિહાર. અરે હા. હા, રામ અહીં ભોગ લગાવે. રામ હી રાગી મનમાં હા. બેરાગી, રામ જોવે ને રામ ગાવે. ઉપર રાગી ભીતરમાં ભજન છે રે, એ તો ચીથડે બાંધેલું રતન છે રે. હરિ ભક્તો વિચાર, પણ ભગવાન કેવો છે, રામ કેવો છે? ઉપર રાગી, મનમાં બેરાગી. મનમાં વૈરાગી. મનમાં વૈરાગી. હા, પછી રામ હી જપિયા રામ હી તપિયા, રામ રમે ને રમાવે રે. રામ જપિયાય છે, રામ તપિયાય છે, અને રામ પોતે જ રમે છે અને રામ રમાવત રમાડે છે. રામ વિના એક નહીં
એક અણુ ન મળે તમને ખાલી હરિબિન પાત્ર ના હાલે રે હરિજી જ પામરું હાલે આમ સકલ ખેલ સોહમ રમાપે આ બધો ખેલ સોમના હાથમાં છે ગુરુ વિના પાર ન પાવે રે. પણ ગુરુની જરૂર છે એમાં જ્ઞાનદાતા એ છે કે આ ખેલીના હાથમાં એ દેખાડે તો પાછળવાળો દેખાય ને એ ઓલા પુત્રાએ છે આમ કર્યું આમ કર્યું ઓલા પુત્રાએ આમ કર્યું ઓલા પુત્રાએ આમ કર્યું ઓલા પુત્રાએ આમ કર્યું એલા પણ છો તો ખરા દોરખના હાથમાં છે હા એ પણ છે દયાનંદ કેવલ રામ આમ જો આમ કરે નિત્ય રહે છે અને આમ હલાવે બધો જો ઘોડા દોડાવે કંઈક કરે દયાનંદ કેવળ રામ રામ સમરી. સમરી હા નિત્ય રહે છે હા. નિર્દાવે રે. રામ સમરી લે એક જ યાદમાં રાખ જેનો ખેલ છે નહીં હવે પાછળ વાળો એમ છે સબકો નાચ ન ચાહતા ફિર ભી નજર નહીં જો આતા આ છોકરાને આપણે કંઈક અશોક ભાણીની બાજુમાં બેસી જા એટલે એવડો નવરીનો ગાય રામ નામ કે હીરે બેવા દે ને હે અને આ ધોરા બગલાની પાક જેવી કે આ બેવ છે બેવ કાં અને હું રોડે જાઉં ને લગન વગર થઈને શું જોઈશ હાલ 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 આખો દા અને બીજી ટાઈ બાય વીટી બીટી લકીર બકીર ઘડિયાળ રાડો હોય જાય પાછી અને કંઠી કોનાની? બધું વીટી બીટી આવે શ્રે બે તમે જો તો આવો સીટ આવો કાંઈ નોલેજ તો કાંઈ નહીં થમથમ પીતા જાઓ સોરી તારા બાપને શરતો ભાવતી નથી તો એ આગ્રહ કેટલો કરે આ કેવું છે જોવો જગતનું દાસ દયાનંદ કેવળ રામ સમરી લે એ તો સદાય રહેવે નિર્દાવે રામ રટણ કર નિશ્ચિન ભાઈ એટલે મુખ્ય વાત ગુરુ મહારાજની કૃપાથી એ છે કે તમે રાગ દ્વેષને કાયમ માટે હકાલપતિ કરજો એને કહેતાય નહીં કે પ્રોવિડન્ટ ફંડ લેવા આવજે હકરજા લેવા આવજે ગ્રેચ્યુટી લેવા આવજે પેન્શન લેવા આવશે નકર કોકડી ગમી ગયો તો પાછું કરી જાય છે હા તો નહીં કરતો. હા એ હારી રાણના નથી બેમાંથી એકેય એટલે એને વિદાય જ આપી દેજો તમે એવા વિનોદારો ઘરમાં એક દારો નથી અને આ સુરેશભાઈ જ્યાં પાછળ લઈ જતા રહે એટલે પણ આપણે શું કરશું તો એવા તો આખું જગત દુઃખી છે કેટલાની વાર ચડશો તમે કાંઈ ઠેકા લીધા છે એ તો દયાળુ છે દે 5,000 એક વાત છે અને આપણે કોકડા લઈ દઈ દેવાના ભાઈ ઠાકો રાખવાનું મેં દીધા અરે ભાઈ નિર્દાવે જીવન જીવતા શીખ અહીંયા આવીને જમી જા બાકી કાંઈ ભેગું નહીં મળે હે હા હા ગાંઠિયા આખો દી હારી જાવ છો લે. હાલી નીકળ્યા છો ખાવાનું નથી મળતું ઘરે કામ તો કરો છો તમે અહીંયા ખાલી જમી જવાનું બસ ના બાપુ ના બાપુ ના બાપુ ના બાપુ કરી હારવા માંડે કે હા હા અમે ગરીબ માણસ ક્યાં અમે ભીખ માંગવા જઈએ ભાઈ હા આ તો તમે છો એટલે હાલે છે. હા તારે લૂંટી લે હા હાલો કોણ બોલશે ગોરધનભાઈ ગોરધનભાઈ બોલો. હા હા તમે બોલો બાપુ મારામાં બોલ. કાંઈ નથી. બાપુ બોલ